જય ભીમ, જય સંવિધાન, નમો બુધાય મિત્રો. હું છું જિજ્ઞેશ રાઠોડ. મિત્રો, આપણે આજે વાત એ કરવા જઈ રહ્યા છીએ. જો કે ફિલ્મની અંદર, સિરિયલની અંદર, જો કે તમે વિડીયો બધા જોતા હોય, ફિલ્મ પણ જોતા હોય, પણ ત્યાં પણ જે ફિલ્મની અંદર જે સ્ટોરીમાં ઘણા બધા લૂંટારાઓ જે બેંકની અંદર જે બંદૂક, ચાકુ, ધારિયા, હથિયારોથી ઘણા બધા ગુંડાઓ જે ટીવીની અંદર, ફિલ્મની અંદર તમે જોતા હો કે એવી રીતે ગુંડાઓ આવી અને ઘણી બધી લૂંટ કરીને જતા રહેતા હોય. પણ આજે દાખલો સામે આવ્યો છે. જે ગુજરાતની અંદર, જ્યાં સુરતના વિસ્તારની અંદર, જ્યાં સુરતમાં જે વરાસરાઈ આજુબાજુના જે એસબીઆઈ બેંકની આજે ઘટના આપણે એક જોઈ સોશિયલ મીડિયાની અંદર. અત્યારે ખૂબ જ એના સમાચાર ખૂબ જ વાયરલ થાય છે. કારણ કે 40 થી 50 લાખ ઉપરની જે રોકડ રકમ લઈ અને ગુંડા તત્વો ફરાર થઈ ગયા છે બેંકની અંદરથી. હવે પાછળ હું વિડીયો પણ મૂકવાનો છું. એટલે જે સુરતમાં જે વરાસા વિસ્તારની અંદર જે એસબીઆઈ બેંક આવેલી છે, અને એસબીઆઈ બેંકની અંદર જ્યાં ઘણા બધા કર્મચારીઓ તેમની ફરજ બજાવે છે, કામ કરી રહ્યા છે, અને જ્યાં ત્યાર દરમિયાન જ્યાં 4 થી 5 લોકો જે ગુંડાઓ તત્વો જે ગુંડાઓ જે બંદૂક, છાકા, હથિયારો વડે લઈ અને જે અધિકારીઓને બંદૂક રાખી અને રોકડ રકમ લઈ જઈ અને ફરાર થઈ ગયા છે. હવે આ જે ગુંડા તત્વો રહ્યા એને એ ખબર નહીં હોય કે અત્યારે આ આધુનિક યુગ છે. કારણ કે જો કે ફ્રોડ થયું હોય મોબાઈલમાં અને કોઈએ પૈસા અવર જવર કરી નાખ્યા હોય તોય જે પોલીસ, જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી નાખવામાં આવે છે એની, ગમે ના હોય. ભારતની અંદર ગમે ના ખૂણે હોય તોય જે ફ્રોડ થયું હોય તો પણ એની ધરપકડ કરી લેવામાં આવે છે પોલીસ દ્વારા. કારણ કે પોલીસ રહી એ કોઈને છોડતી નથી, કાયદાનું કામ કરે. પણ જ્યાં સુરતની જે ઘટના બની અને જ્યાં 4-5 ટોળકી બની અને જે ગુંડાઓ તત્વો જે આ એસબીઆઈ બેંકની અંદર, જે વરાસા એસબીઆઈ બેંક છે, ત્યાં કણે 50 લાખ ઉપરની જે લૂંટ કરવામાં આવી અને જે હથિયારો દ્વારા જે બંદૂકો રાખવામાં આવી બધાના માથા ઉપર એક બાજુ કરી નાખવામાં આવ્યા છે અને લાખો રૂપિયાની લૂંટ કરી. પણ આ લુખીના પેટનાઓને એ હજી કાંઈ ખબર નથી. કારણ કે સીસીટીવી કેમેરા ચાલુ છે. જો કે તમે પહેલાં તો પ્રથમ આપણે જ્યાં બેંક અંદર જાવી, જ્યાં રોડ ઉપર ગાડી રાખવી એ પણ સીસીટીવી કેમેરાની અંદર આવી જાય. આપણે ગેટ ખોલવી એ પણ સીસીટીવી અંદર કેમેરામાં આવી જાય. અને તમે જે લૂંટ ચલાવતા હોય એ પણ કેમેરામાં આવી જાય. તમે જે બંદૂક રાખો છો એ પણ બધું આવી જાય. એટલે આ પોલીસ છે, એટલે પોલીસ ગમે નથી પકડી લઈ, બરાબર. એટલે તમારા મનમાં એવો ફાંકો હોય કે અમે જ કંઈક ભારતમાં સેવી, અમે જ ગુંડા સેવી, પણ ગુંડાનું રાજ ન હાલે. આ પોલીસ રહી એ ધારે એ કરે. ખાલી 5 રૂપિયાનું ફ્રોડ ખાલી મોબાઈલમાંથી થયું હોય ને તોય ગમે નથી પોલીસ પકડી લે. એટલે આમાં જામીને નથી મળવાના. અને જે આ લગભગ 1-2 દિવસની ઘટના છે, અને એટલે આપણે આ જે વિડીયો જોયો એટલે આ વિડીયોના માધ્યમથી આપણે પણ વિડીયો બનાવ્યો, અને પાછળ પણ જે વિડીયો પણ જે છે એ પણ હું તમને બતાવવા જઈ રહ્યો છું. એ પણ તમે જોશો, તમે પણ શોકી જશો. કારણ અત્યારે આ યુગની અંદર આટલી ટેકનોલોજી હોવા છતાં આ ગુંડા બની અને એમ કે કોઈ અમને પકડશે જ નહીં. હાલ આ જે ગુંડાઓ તત્વોને એવું છે, કારણ કે બંદૂક રાખવામાં આવે છે કર્મચારીઓ ઉપર અને લાખો રૂપિયાની લૂંટ કરી અને ફરાર થઈ ગયા છે. જો કે પોલીસ તો પોલીસનું કામ કરશે, કાયદાનું કામ કરશે, પણ પાછળ હું વિડીયો મૂકું છું એ તમે જુઓ અને વધુમાં વધુ શેર કરો. અને જો આ પકડાઈ જશે તો પણ બીજો પણ આપણે ભાગ આ વિડીયોના માધ્યમથી આપણે મૂકશું. એટલે કોઈએ ગુંડા ચોરી કરવામાં ધ્યાન રાખવું જોઈએ. જો કે કરવી જ ન જોઈએ. કારણ કે અત્યારે ખૂણે ખાસ કે બધે સીસીટીવી કેમેરા કેદ હોય છે, એટલે ધ્યાન રાખવું જોઈએ. અને આ તો જો કે પકડાઈ જ જવાના છે. કારણ કે ખાલી મોબાઈલમાંથી ખાલી આગા પાછા 5-10 રૂપિયા થયા હોય, ફ્રોડ થયું હોય તોય પણ એ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે ધરપકડ કરી લે છે. તો આ તો ખુલ્લે આમ સીસીટીવી કેમેરામાં આવી ગયા છે બેંકની અંદર, અને બંદૂક રાખી અને લાખો રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા છે. તો પાછળ વિડીયો મૂકું છું, જોવો. અને વિડીયો જોઈએ તમારું શું કેવું કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો, અને વધુમાં વધુ વિડીયો શેર કરો. તો સાંભળો પાછળ વિડીયો. સવારે છે ટેસ્ટ
મેનેજર સાહેબ તમે રહેવા દો, તમારે શું જરૂર છે? પછી આ સાહેબ તમારી અહીંયાથી જે કઈ ફોટો વિડીયો લે છે એમાંથી પોલીસ સિવાય કોઈને મોકલવાનું નહીં. એટલે તમને ખાસ કહી દીધું. ડિલીટ કરી દો. હેલો. સો જણા છે પણ. હા 100 જણા, 3 બાઇક. હા 3 બાઈક શું વધારે છે? 3 બાઈક 6 CMS કરો 13 ને 7 મિનિટ. કેસ વાળો કેસ વાળો શું એ ટાઈમિંગ